દક્ષિણ ગુજરાતના ખાંડ ઉદ્યોગની માઠી દશા બેઠી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આ વર્ષે દક્ષિણ ગુજરાતની તમામ શુગર મિલ 4 મહિનામાં બંધ થવાને આરે પહોંચી છે। શુગર મિલ અત્યારે ઇતિહાસના સૌથી કપરા કાળમાંથી પસાર થઈ રહી છે। એશિયાની સૌથી મોટી શુગર મિલ બારડોલી, મહુવા, કામરેજ, ચલથાણ, મઢી શુગર તેમજ સાયન શુગર મિલ ઓક્ટોબરથી મે મહિના સુધી ચાલતી હતી। હાલ તે નવેમ્બર મહિનામાં ચાલુ થઈ અને માર્ચ મહિના પહેલા બંધ થવાની તૈયારીમાં દેખાઈ રહી છે। 8 મહિનામાં ચાલતી પિલાણ સિઝન માત્ર 4 જ મહિનામાં સમેટાઈ રહી છે। શેરડીના ઘટતા પુરવઠાને કારણે શુગર મિલ તેના અસ્તિત્વની લડાઈ લડી રહી છે। આ વર્ષે દરેક ફેક્ટરીઓ 100 થી 140 દિવસ ખરેખર અમારી शुगर फैक्ट्री 160 दिवस के थी वधारे चाले तो ज एनु क्षमता प्रमाणे चालेली कहेवाय, पण आ वखते 90 થી 140 दिवस में लगभग बधी ज फैक्टरीओ बंद थई जवानी एने लईने उत्पादन वहीवटी खर्च जे स्थायी खर्चा छे ए तो एने त्यां ज रहेवाना, एटले खर्चा वधी जवाना। ગીર સોમનાથના કોડીનાર ડોળાસાના વેપારી પર હુમલાના વિરોધમાં બજારો બંધ રાખી રેલી યોજી વિરોધ વ્યક્ત કર્યો। પોલીસે પણ આ મામલે એક વ્યક્તિની અટકાયત કરી છે અને આ મામલે વધુ લોકોની અટકાયત થઈ શકે છે। મહત્વનું છે કે કોડીનારના ડોળાસા ગામે હાર્ડવેરની દુકાન ચલાવતા દિલીપભાઈ જેઠાભાઈ મોરી પર મોડી રાતના ઉનાના 4 માથાભારે નિલય રામભાઈ વાળા અને તેના સાગરીતોએ હુમલો કર્યો હતો। જીવલેણ હુમલામાં વેપારી લોહી લુહાણ થઈ ગયા હતા। હાલમાં કોડીનારની હોસ્પિટલમાં ખસેડાયા। આ ઘટનાની જાણ ડોળાસાના વેપારીઓ, ગામના લોકો અને સમસ્ત ક્ષત્રિય કારડિયા રજપૂત સમાજના લોકોને થતા વાતાવરણ તંગ બની ગયું છે। એક નિર્દોષ વેપારી ઉપર બેરહેમીથી હુમલો કરવામાં આવતા લોકોમાં રોષ છવાઈ ગયો છે। ડોળાસા ગામ, કોડીનાર તાલુકો અને ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજમાં ઉગ્ર પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે। બજારો સજ્જડ બંધ રાખીને વિરોધ કરવામાં આવ્યો। સમાજના અગ્રણીઓ અને ગામના પ્રતિનિધિઓ દ્વારા મામલતદાર કચેરી તેમજ કોડીનાર પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર પાઠવી આરોપીઓ સામે તાત્કાલિક અને કડક પગલાં લેવા માંગણી કરવામાં આવી હતી। એ વ્યક્તિને એવો ઢોરમાર માર્યો છે કે તમે જો તો જાન લેવા માટે હુમલો કેમ જેને કરતા હોય, એને જૂની કોઈ અદાવત કેમ રાખીને એની માથે હુમલો કર્યો હોય। અમારી માંગ એવી છે કે આ વ્યક્તિને સજા થવી જોઈએ અને એમની સાથે રહેલા ત્રણેય વ્યક્તિઓને તાત્કાલિક ગિરફતાર કરવા જોઈએ, એમનું રીકન્સ્ટ્રક્શન થવું જોઈએ। આરોપીને અમે લઈ આવ્યા છીએ, ગાડી કબજે કરી લીધી છે, હથિયાર છે એ બી અમારે થઈ ગયું છે અને આગળ હજી જે ડોક્ટરના સર્ટિફિકેટ ઉપર બધું છે ચોક્કસ ઈ થશે, જે કાયદાકીય રીતે થશે એ ચોક્કસ થશે। તો પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી હોવાની હાલમાં પ્રતિક્રિયા પણ આપ સાંભળી રહ્યા હતા। તેમના તરફથી કહેવામાં આવ્યું છે કે કાયદાકીય રીતે જે પણ પ્રક્રિયા છે તે કરવામાં આવશે, તેમાં પોલીસ પાછળ નહીં હટે। સુરતમાં માલિયા ગેંગનો આતંક, શાકભાજીવાળા પાસે કરી હપ્તાખોરી। શાકભાજીવાળા પાસે હપ્તાખોરી વસૂલતો વિડીયો વાયરલ થયો છે। અહીં ધંધો કરવો હોય તો પ્રસાદી તો આપવી જ પડશે, કઈ કરી ઉઘરાણી। 20 વર્ષથી પોલીસ અને પાલિકાના નામે કરે છે દાદાગીરી। વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠ્યા છે। હાલમાં પોલીસ તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી, કારણ કે માલિયા ગેંગનું કહેવું છે કે તેમનું સેટિંગ ત્યાંની સ્થાનિક તંત્રમાં પણ છે અને પોલીસમાં પણ છે, એટલે કે એસએમસીમાં પણ હોઈ શકે છે અને પોલીસમાં પણ હોઈ શકે છે। પાલિકા અને પોલીસના દાદાગીરી કરવામાં આવે છે। વિડીયો પણ હાલમાં વાયરલ થયો છે કે જો અહીંયા લારી રાખવી હશે, કામ ધંધો કરવો હશે તો પ્રસાદી આપવી પડશે। સુરતથી સમાચાર। પલસાણા કડોદરા રોડ પર અકસ્માત। અમદાવાદમાં મુંબઈ હાઈવે પર આવેલ રિલીફ હોટલ સામે ભયંકર અકસ્માત સર્જાયો। અજાણ્યા વાહને રિક્ષાને જોરદાર ટક્કર મારી। વાહનની ટક્કરે રિક્ષાનું કચ્છરઘાણ। અકસ્માતમાં 2 મહિલાના ઘટના સ્થળે મોત। રિક્ષામાં સવાર અન્ય લોકોને બહાર કાઢી 2ને પલસાણા સરકારી હોસ્પિટલમાં અને એક વ્યક્તિને સિવિલ ખાતે ખસેડાયા। તો અકસ્માતમાં 2 મહિલાના મોત ઘટના સ્થળે થયા છે। હાલના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, સુરતથી અજાણ્યા વાહને રિક્ષાને જોરદાર ટક્કર મારી છે। વાહન ચાલક જે છે તે ફરાર થઈ ગયો હોવાની જાણકારી છે। પલસાણા કડોદરા રોડ પરનો આ અકસ્માત છે। તુરંત પોલીસને જાણ કરવામાં આવી હતી। એ જે ટીમ છે એમ્બ્યુલન્સની 108ની ટીમ પણ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી। વડોદરાથી સમાચાર। એસએસજી હોસ્પિટલમાં મારામારી થઈ છે। દર્દીના સગા વચ્ચે મારામારીના દ્રશ્યો। સામાન્ય બોલાચાલી બાદ મામલો બિચક્યો। સિક્યુરિટીએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો છે। હાલમાં જે જાણકારી મળી રહી છે તે દર્દીના સગાવાલા અંદર ઝઘડ્યા હોવાની જાણકારી છે, ન કે કોઈ હોસ્પિટલ સ્ટાફ કે ડોક્ટર પર હુમલો થયો છે, પરંતુ ત્યારબાદ સિક્યુરિટી વચ્ચે પડી હતી અને સિક્યુરિટીએ
આખો મામલો જે હતો તે શાંત કર્યો હતો. હાલના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. SSG હોસ્પિટલથી વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે. કયા કારણોસર માથાકૂટ થઈ, શું છે તે જાણકારી પૂરી હાલમાં નથી મળી રહી, પરંતુ દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે જે વ્યક્તિ છે તેને સિક્યુરિટી જે પકડીને લઈ જઈ રહ્યું છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું. હાર્દિક, સમગ્ર ઘટના શું ઘટી હતી જણાવશો? બિલકુલ સિદ્ધાર્થ, જો આપણે SSG હોસ્પિટલની વાત કરીએ તો મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે અને અવારનવાર હોસ્પિટલમાં ઘટનાઓ જે છે તે બનતી હોય છે. ત્યારે અત્યારે વધુ એક વિડીયો જે છે તે વાયરલ થઈ રહ્યો છે. તે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે દર્દી જે છે તેના સગા કોઈક કારણોસર અંદર બાકડી પડે છે અને જોતામાં તમાશો મોટો થઈ જાય છે, લોકટોળા ભેગા થઈ જાય છે. એટલે જે સિક્યુરિટી ગાર્ડ છે તે વચ્ચે પડે છે, તેમના દ્વારા મધ્યસ્થી કરવામાં આવે છે. હજુ સુધી આ સમગ્ર મારામારીના મામલે કોઈ પણ જાતની પોલીસ ફરિયાદ થઈ નથી, એટલે મારામારીનું જે સ્પષ્ટ કારણ જે છે તે જાણી શકાયું નથી. સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં મારામારીનું કારણ જાણી નથી શકાયું, પરંતુ જે સામાન્ય બોલાચાલી હતી ત્યારબાદ